નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મોર્નિંગ પ્રાઇમ ટાઈમ સાથે. હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું. મોટા સમાચાર સવારમાં સામે આવી રહ્યા છે. જી હા, અમદાવાદથી આ મોટા સમાચાર. અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારજનો હોબાળો મચાવી રહ્યા છે. કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો, તોડફોડ કરવામાં આવી. સમગ્ર મામલો એમ છે કે હૃદયમાં સ્ટેન્ડ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નીપજ્યા અને આ દર્દીના પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. 5 દર્દી હજુ પણ આઈસીયુમાં દાખલ છે. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા અને સ્ટેન્ડ મૂકતાની સાથે મોત થયાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ મચાવી દીધી છે. કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હોવાના આરોપ પણ પરિવારજનો સતત લગાવી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે આયુષ્માન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા પણ મેળવી લીધા છે. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર મૂક્યા છે સ્ટેન્ડ. ખ્યાતિ હોસ્પિટલે અમને મારી નાખ્યા, આ આક્ષેપ સાથે અહીં હાલ તો હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. તો આપને જણાવી દઈએ, કડીથી આવેલા દર્દીઓના સગાઓ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો મચાવી રહ્યા છે, કેમ કે તેમણે પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે. સીધા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે જે પણ દર્દીઓ હતા તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી, તેમના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા, પરંતુ તેને લઈને કોઈ પણ કન્સર્ન પરિવારજનો પાસેથી, એટલે કે કોઈ પણ પરવાનગી પરિવારજનો પાસેથી નથી લેવામાં આવી. પરિવારજનોને જાણ પણ નથી કરવામાં આવી અને યોગ્ય સારવાર વગર સ્ટેન્ડ મૂકવામાં આવ્યા અને તેના કારણે તેમને પોતાના વહાલ સોયા ગુમાવવા પડ્યા છે. તમે જુઓ કેવી રીતે આક્રંદ અહીંયા તમામ મહિલાઓ મચાવી રહી છે. દ્રશ્યો ત્યાંની પરિસ્થિતિ બયાન કરી રહ્યા છે. વધુ માહિતી સાથે સપના શર્મા જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા, જેઓ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે. સપના, સવારમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં દર્દી જે મોતને ભેટ્યા તેમના પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે, તોડફોડ કરી રહ્યા છે. ત્યાં ઉપસ્થિત છો, ત્યાંથી કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે? શું આપની આ પરિવારજનો સાથે વાતચીત થઈ, તેમનું શું કહેવું છે? સપના. બિલકુલ નિધિ, પરિવારજનોનું કહેવું છે કે અગાઉ હોસ્પિટલ તરફથી કેમ્પ બોરીસણા ગામમાં લગાવવામાં આવ્યા અને ત્યાંથી 80 જેટલા લોકોની તપાસ કરવામાં આવી. બીજી દિવસે હોસ્પિટલની એમ્બ્યુલન્સ ત્યાં જાય છે અને 17 થી 19 જેટલા લોકોને અહીં સારવાર માટે લાવવામાં આવે છે. પરિવારજનોને જાણ કરવામાં નથી આવતી અને બારોબાર એન્જિયોગ્રાફી કરી દેવામાં આવે છે, જેમાંથી 2 લોકોના અત્યારે મૃત્યુ થઈ ચૂક્યા છે અને 5 જેટલા લોકો અત્યારે આઈસીયુમાં છે. અત્યારે પોલીસ પણ અહીં ઘટના સ્થળે છે અને સમગ્ર જે સ્થિતિ છે, પરિવારજનોનો જે આક્રોશ છે અને હોસ્પિટલમાં તેઓ જે તોડફોડ કરી રહ્યા છે એને કાબૂમાં લેવાનો પ્રયત્ન અત્યારે પોલીસ કરી રહી છે. પરંતુ જે સંબંધીઓ છે તેમનું કહેવું છે કે જે કેન્દ્ર સરકારની ખાસ જે યોજના છે, પીએમ જે યોજના, એ યોજનાનો ખોટો લાભ આ હોસ્પિટલ લઈ રહી છે અને કેટલાક જે સંબંધીઓ છે તેમના પૈસા પણ કપાઈ ચૂક્યા છે. લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની ઘટના બની. આપ જણાવો, જે સંબંધી સારવાર લઈ રહ્યા હતા, આપના શું થાય છે તેઓને? મારા પપ્પા થાય બેન, મારા પપ્પા થાય, મને જાણ કરી નહીં. એમને ઓપરેશન કરવાનું હતું તો જાણ કરી નહીં અને ડાયરેક્ટ ઓપરેશન કરી દીધું. ઓપરેશન કર્યા પછી મારા પપ્પા ઓફ થઈ ગયા એટલે 9:30 ફોન કર્યો મને કે તમે આવી જાઓ. તો પહેલો ફોન નંબર નતો એમની જોડે, તો મને ફોન ના કર્યો કે તમારા પપ્પાનું ઓપરેશન કરવાનું હોય. પૈસા કપાયા છે? પૈસા કપાયા છે, 1,27,000 રૂપિયા કપાયા છે. અત્યારે આપ હોબાળો તમામ જે લોકો છે એમનો જોઈ શકો છો. આપ જણાવો, જે સંબંધી છે એમને કોઈ બીમારી હતી પહેલા? કોઈ બીમારી નહીં, કશું જ નહીં. રાત્રે 10 વાગ્યા સુધી અમારી જોડે ચાલતા હતા, હરતા ફરતા હતા, ખાધ્યા, જમ્યા, બધું જ. કોઈ જ બીમારી નહીં. આમાં પપ્પાનો ફોટો લઈ લો. બિલકુલ, હોસ્પિટલ તરફથી શું જવાબ આપવામાં આવી રહ્યો છે? 10,000નું ભરણ પોષણ કરતા હતા. શું જવાબ આપવામાં? હોસ્પિટલ મેનેજમેન્ટ આખી રાતના અમે અમારી રજૂઆત છે કે ભાઈ મેનેજમેન્ટ સ્ટાફ અહીંયા હાજર રહે અને અમારી જે કોઈ વાત છે એનો જવાબ અમને મળવો જોઈએ. તો એ લોકો કોઈ જ આખી રાતના કોઈ ઓનલી ફોર શીપર સ્ટાફ સિવાય કોઈ જ નહોતું આખી રાત. અને હજુ મેનેજમેન્ટ સ્ટાફ હજુ સુધી કોઈ હાજર નથી. અમને અમારો કોઈ જ જવાબ મળતો નથી. 2 જ લોકોના મૃત્યુ થયા છે કે પછી બીજા બી લોકોની સ્થિતિ ગંભીર છે? 4 માણસો આઈસીયુમાં છે, એ લોકો ગંભીર હાલતમાં છે. બિલકુલ નિધિ, અત્યારે સ્થિતિ હાલ આપ જોઈ શકો છો. તમામ જે લોકો છે તેઓ અહીં આક્રોશ ઠાલવી રહ્યા છે અને મેસેજ પણ આવી ચૂક્યા છે. આપ જુઓ કે પીએમ જે યોજના છે એના આ મેસેજ છે અને એ મેસેજમાંથી સ્પષ્ટ રીતે સૂચના આવી છે કે જે પૈસા છે એ કપાઈ ગયા છે. આપને શું લાગે છે કે કેમ હોસ્પિટલે આવું કર્યું?
એ ગરીબ પ્રજા પૈસા ખાવા દે સાહેબોને, ગવર્મેન્ટના પૈસા લેવાના. અમારા ગરીબ વસ્તીને આવી ખબર પડે નહીં અને બોલાય લઈને દવાખાના આવે, કોઈ તકલીફ હતી નહીં, પૈસા કપાઈ ગયા. અન્ય જે સંબંધી છે એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો, આપના કયા સંબંધી સારવાર હેઠળ હતા? મારા મોટા બાપાનો દીકરો છે. તે લોકોનો રાત્રે 10 વાગે ફોન આવ્યો અને એમ કહ્યું કે તમારા ભાઈની તબિયત ખરાબ છે, શ્વાસની તકલીફ છે, તમે તાત્કાલિક હોસ્પિટલ આવી જાઓ. અમે રાત્રે 12 વાગે હોસ્પિટલે આવ્યા. અમને અંદર કલાકની અંદર ના જવા દીધા. પછી અમે ગરમ થયા, પછી અમને અંદર લઈ ગયા. ત્યાં સુધી ડૉક્ટર જતા રહેલા હતા. પછી અમને અંદર ગઈને એવું કહ્યું કે તમારો ભાઈ મૃતક થઈ ગયેલો છે. કોઈ ફાઇલ આપવામાં આવી? આની પહેલા કોઈ જાણ કરવામાં આવી ઓપરેશન? કોઈ વસ્તુ નહીં. કોઈ અમારી સહીએ નહીં લીધી ઓપરેશનમાં કે કોઈ જાણે કરી નહીં. મરી ગયા પછી જાણ કરી લેશે. બિલકુલ નિધિ, અત્યારે તમામ જે લોકો છે તેઓ આક્રોશ ઠાલવી રહ્યા છે. તેમની સાથે વાતચીત પણ કરીશું. આપ હવે શું ઈચ્છો છો? હોસ્પિટલ તરફથી શું જવાબ આપવામાં આવે અથવા તો શું કાર્યવાહી થવામાં આવે? હોસ્પિટલમાં અમારા પપ્પાનો ઓફ કરી દીધા, મારી નાખ્યા. એ સાહેબને બંધ કરી દેવું પણ કશું રખાય જ નહીં. ડોક્ટર લાયક જ નહીં. ડોક્ટર અમે ભગવાન તરીકે માનીએ. ભાઈ ભગવાન એ રાક્ષસ જ છે ડોક્ટર. આ ધંધો જ ના કરાય ડોક્ટર નહીં. ના આવડે ઓપરેશન તો ના કરાય. બિલકુલ, આપ પણ એ જ ગામથી છો? હું બાજુ કડીથી છું. અચ્છા, ગામમાં લોકો ખરેખર બીમાર હતા? એવી સ્થિતિ હતી કે જેમને એન્જિયોગ્રાફી કરવા પડે? ના, એવું કોઈ બીમાર હતું જ નહીં. બધા તંદુરસ્ત જ હતા. પણ અહીં આવ્યા પછી એ લોકોની શું કન્ડિશન થઈ ને એ કોઈને અંદાજો જ નહીં. તમને ક્યારે જાણ થઈ? કાલે રાત્રે. બિલકુલ, બારોબાર લોકોને અહીં બોલાવવામાં આવ્યા અને ઓપરેશન કરી દેવામાં આવ્યા. ઘરના સંબંધીઓને ખબર નથી. જ્યારે પરિવારના જે સભ્યો છે તેઓ પોતાનું પરિજન ગુમાવી બેઠે છે ત્યારે હોસ્પિટલ તરફથી જવાબ આપવામાં આવી રહ્યા છે. તે પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અત્યારે જે પરિવારના ગામના જે લોકો છે તેઓ અહીં પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, વેદના ઠાલવી રહ્યા છે. નિધિ, બિલકુલથી ડૉક્ટરને તો ભગવાનનું રૂપ કહેતા હોઈએ છીએ અને જ્યારે પણ એવી કોઈ પરિસ્થિતિમાં કોઈ પણ દર્દી મુકાતો હોય છે ત્યારે પરિવારજનોએ ડૉક્ટર પર વિશ્વાસ રાખીને ત્યાં પહોંચતા હોય છે. પણ આ પ્રકારની હોસ્પિટલો જો આ પ્રકારે આવા કૌભાંડો માત્ર પૈસા કમાવવા માટે કરશે તો આખરે ડૉક્ટર પર વિશ્વાસ કોણ મૂકશે એ પણ મોટો સવાલ ઉઠે. આપ ત્યાં ઉપસ્થિત છો, હોસ્પિટલ તંત્ર સાથે આપ વાત કરવાનો પ્રયત્ન તો કરશો, સ્વાભાવિક છે. પણ હજુ પણ બહાર કેટલાક આ જે પરિવારજનો છે જે આક્રંદ મચાવી રહ્યા છે, ત્યાં કેટલીક મહિલાઓ પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો. ખાસ કરીને આ જે દર્દીઓ હતા તેમને અહીંયા લાવવામાં આવ્યા, તો કડીથી અહીંયા લાવવામાં આવ્યા, એ વખતે કા ડોક્ટરનો સંપર્ક, કોની સાથે વાતચીત હતી એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો એટલે ખબર પડે કે આ જે પ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવ્યો હતો અથવા બીજું કોઈ પણ આમાં સામેલ છે. બિલકુલ નિધિ, જે મહિલાઓ છે એમની સાથે વાતચીત કરીશું. એમને પૂછીશું કે કયા પ્રકારની ઘટના બની. આપ જણાવો, આપ બોરીસણા ગામથી જ છો? હું એના મામાની એમ કે ફઈની છોકરી છું. પણ એમ કે જ્યારે દર્દીને એ લોકો ઓપરેશન ઉપર લે છે તો એ સમયે દર્દીના કોઈ પણ સભ્ય હાજર તો હોવા જોઈએ ને, અને હાજર હોય એમની સિગ્નેચર લેવી જોઈએ અને પછી દર્દીનું ઓપરેશન ઉપર લેવાય. એવી રીતે લેવાય નહીં. એટલે આ એ લોકોનો કોઈ કિમ્યો જ હોવો જોઈએ. ત્યારે જ એ લોકોએ આવી રીતે એમ કે કીધા જણાયા વિના પરિવારના એમના ઓપરેશન ઉપર લીધા છે. અને જ્યારે વ્યક્તિ મરી જાય છે ત્યારે ફોન કરીને કહે છે તો ત્યારે ફોન નંબર ક્યાંથી આવ્યો એ લોકો જોડે? આજે ફ્રી કેમ્પ કરવામાં આવ્યો, કોના તરફથી? ખ્યાતિ હોસ્પિટલના જ લોકો આવ્યા હતા? કયા ડોક્ટર સાથે આપ સંપર્કમાં હતા? ના, એટલે મને ખ્યાલ નથી. હું તો એમના ફઈની દીકરી છું. પણ એમ મારી મામાની છોકરીઓ એમ કીધું કે એમ કે કેમ્પ રાખ્યો હતો અને કેમ્પની અંદર એમ કે બધાને એમ કે તમને આ તકલીફ છે તમે આવી જજો એમ કરીને એ લોકોને અહીંની ગાડી આવી હતી લેવા માટે અને લઈ ગયા બધાનું ઓપરેશન ઉપર લીધા. એમાં 2 જણ તો એક્સપાયર્ડ થઈ ગયા અને 6 જણ અત્યારે સિરિયસ જ છે. એમ બિલકુલ, અન્ય જે મહિલાઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું. એમને પૂછીશું, આપ જણાવો, આપના કયા સંબંધી અહીં સારવાર હેઠળ છે? આ મારો નાનો ભાઈ છે અને એને કશી કોઈ તકલીફ નથી. 25 કિલોમીટર રોજ સાયકલ લઈને ચલાવે છે, ખેતીવાડીનું કામ કરે છે, નોકરી કરે છે. અને આ કેમ્પ આવ્યો કેમ કે તમારે કોઈ બીમારી હોય તો ઓપરેશન, એને કોઈ જાતની બીમારી નથી, કોઈ ગોળી કરતો નહીં ને કોઈ સેદી તકલીફ નહીં. અને એ એક્સપાયર કઈ રીતે થઈ ગયો? પછી ડૉક્ટરનો મારા ઉપર ફોન આવ્યો એટલે કે તમારા ભાઈ એક્સપાયર, મેં ભાઈ હાજર છે ને એક્સપાયર કઈ રીતે થઈ જાય કીધું. એનો તમારે એને કોઈ બીમારી નહીં એક્સપાયર. તો અમને ફોન નંબર ના આપ્યા, રસ્તો ના બતાવે કે તમને પેલું આ જગ્યાએ અમે સાહેબ અમે બહારનો છે, અમને ખબર નહીં પડતી થઈ જગ્યાએ. અને આ લોકોએ ગમે તે કરીને મારી નાખ્યો છે મારા ભાઈને. અને મારે તો આનો ન્યાય જો, મારો ભાઈ જ મારો જોવો. અને હોસ્પિટલ એટલી બધી ખરાબ છે તે પૈસા કમાવા માટે જ આ કરી રહ્યા છે. કયા ડોક્ટર સાથે વાતચીત કરતા હતા? હવે એ ડોક્ટર છે અહીંયા? એ ડૉક્ટરને મારો ફોન આવ્યો હતો. એ ફોન ઉપર મેં વાત કરતી હું ડૉક્ટર બોલું છું કે ક્યાં ભાઈ તમારું તમે મારો ભાઈ થાય કીધું. હવે